આ છે બળવંતભાઈ ઠક્કર, જેનો પરિચય આપ લોકોને અમારા આ લાઈવ અપડેટમાંથી મળી ગયા છે. તો બળવંતભાઈ, પહેલો સવાલ એ કે તમારું આ રોડ સફરમાં જોડાવાનું કારણ શું? શા માટે તમે એવું વિચાર્યું કે આમાં જોડાવા જેવું છે? આ રોડ સફરના પ્રવાસ માટે કાર એડવેન્ચર એટલે કે દરેક પૂરેપૂરો પ્રવાસ આપણે પોતે ગ્રુપ સર્કલ સાથે મળી અને ગાડી લઈને જવાનો છે એવો સમાચાર મને ભરતભાઈ રૂપારેલે ગાંધીધામમાં આપ્યો અને મેં સાંભળ્યું હતું ભરતભાઈ આના પહેલા પણ તમે 2 પ્રવાસ આવા કરી ચૂક્યા છો અને બહુ સરસ રીતે આ પ્રવાસ કરી અને કુદરતની જે બધી વસ્તુ છે નજારા અજાયબી એ આપણે રોડ એડવેન્ચરમાં કરીએ ને તો આપણને બધી વસ્તુની જાણકારી મળે. અને એના માટે જે તમારું ગ્રુપ છે ઉદયભાઈ અંતાણી અને વિરલભાઈ વોરા એ એકદમ માઇક્રો મેનેજમેન્ટથી આ બધી વસ્તુના એટલા નિપુણ છે કે પ્રવાસની અંદર કોઈ જાતની કાંઈ તકલીફ ન પડે ને જાણવાનું ઘણું બધું મળે. એટલા માટે હું આ પ્રવાસમાં જોડાણો. અચ્છા, બીજો પ્રશ્ન એ છે કે આ જે ટ્રીપ હતી રોડ ટ્રીપ એ તમારી કલ્પના જે હતી એ મુજબ એમાંથી તમારે કેટલી હકીકત લાગી, એટલે કે કલ્પનાથી ખરેખર હકીકત બની અથવા તો કેટલી કલ્પનાથી હકીકત વધારે હતી? એટલે તમારા કલ્પનામાં આ રોડ ટ્રીપનું જે કલ્પના હતી એનાથી કેટલું તમારી કલ્પના મુજબ થયું અને કેટલું કલ્પનાથી પણ વધારે થયું? હું આના માટે ખરેખર જે આ ટ્રીપના સાથે જે એડવાઇઝર અને આયોજક છે એને મારી પાસે શબ્દો નથી કે હું કેટલા ધન્યવાદ આપું. કારણ કે મેં મારી લાઈફમાં અત્યાર સુધી પોતાની કાર 10 લાખ કિલોમીટર ચલાવેલી છે અને 1988થી હું કાર ડ્રાઇવિંગનો શોખીન છું. મારા જીવનની સિંગલ ટ્રીપ 10,000 કિલોમીટરની પણ મેં કરેલી છે, 5,000ની પણ કરેલી. પણ આવી રીતે જે કલ્પના નથી એનાથી વિશેષ જેનું વર્ણન થાય એમ નથી. એટલો બધો આનંદ આવ્યો અને ભવિષ્યમાં પણ આવી ટ્રીપ હું પોતે કરું અને આનાથી 4 ગણા પૈસા વાપરું ને તો પણ મારાથી આવી ટૂર થઈ શકે નહીં એવો 100% ખાતરી આપું છું. હવે કોઈ એવી ઘટના છે આની અંદર તમારી ટ્રીપ દરમિયાન કે જે તમને કાયમી યાદ રહી જશે? મારી ટ્રીપમાં જે તમે આની અંદર સ્થળો લીધા હતા ને એ શાસ્ત્રોમાં પુરાણોમાં વાંચેલા બધા હતા. પણ આજ સુધી મેં કીધું ને તમને કે મેં અત્યાર સુધીમાં 8 થી 10 લાખ કિલોમીટર ગાડી ચલાવી અને યાત્રા સ્થળો ભારત દેશના કરે એમ બધે હું કહેતો. પણ જે આ અહલ્યાનો ઉદ્ધાર જે થયું એ સ્થળ હતું એ જોવાનું ખરેખર જો મળ્યું ને લાવો એ તમારી ટૂરમાં જોવાનો તો જ મળ્યો. એના સિવાય જે બધા ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળોની અંદર આ જે આ ઘટના છે અહલ્યા ઉદ્ધાર અને બીજું જે સીતા માતા જે પૃથ્વીની અંદર સમાઈ ગયા અને એની મેં કહાની સાંભળી હતી ને હું એક રઘુવંશી છું એટલે વાંચવાનો મને શોખ છે. અમે એના વંશજ કહેવાય. પણ આટલા પ્રવાસ દરમિયાન અમે ત્યાં પહોંચી શક્યા નહોતા. તો એ મારા જીવનની એક યાદગાર કે આ જે અહલ્યા માતાજીનો જે ઉદ્ધાર થયો અને સીતા માતાજી જે ધરતીમાં સમાણા એ 2 વસ્તુ મારા જીવનમાં યાદ રહેશે અને હું આગળ પણ આના માટે પ્રચાર પ્રસાર કરીશ ને બીજા લોકો ત્યાં જાય એવા પણ હું પ્રયાસ કરીશ. બરાબર. હવે બહુ અગત્યનો પ્રશ્ન પૂછું છું, તૈયાર થઈ જાઓ. આ રોડ ટ્રીપની આયોજનની અંદરની ખામી અને એના માટે તમારે સજેશન અને ખૂબીઓ શું હતી? પહેલી વાત તો ખામી તો આની અંદર કોઈ હતી જ નહીં. કાયદેસર ખોટી વાત નથી કરતો, હૃદયપૂર્વક વાત કરું છું. ખૂબીઓ એટલી હતી કે અમે ગાંધીધામથી આવી અને ગાંધીનગરથી ગેંગટોકની ટ્રીપમાં જોડાણા પછી જે તૈયારી હતી એવી કલ્પના નથી. ક્યાંય 14 દિવસની ટ્રીપમાં કોઈ જગ્યાએ પૂછવું નથી પડ્યું કે રૂમ ક્યારે મળશે, કેવો મળશે, ગોતવાનું છે અને આપણે એના માટે એરેન્જમેન્ટ શું કરવાનું હતું. બધી માઇક્રો મેનેજમેન્ટની તૈયારી કરી અને અમને આટલા દિવસની ટૂરમાં કોઈ વસ્તુની અગવડ નથી પડી. જે સ્ટેશન હોય એ સ્ટેશનના ટાઈમ પણ ફિક્સ, ઉઠવાનું આટલા વાગે, નીકળવાનું આટલા વાગે, અહીંયા આટલા વાગે પહોંચવાનું, નાઇટ જર્ની કરવાની નહીં. પૈસાનો ખર્ચો તો એમ કહેવાય કે કાંઈ નહીં, મફત જ આ ટૂર કરીએ અમે એવું કહેવાય મારી ભાષામાં કહું તો. એટલે ખરેખર આવી ટૂર ગોઠવવી હોય અથવા કોઈ પણ ટૂરના જે ટુરિસ્ટો કરાવતા હોય એમાં પણ જઈને તો આ ટૂર ખાતરીપૂર્વક કહું છું કે કોઈથી ન થાય. બરાબર. હવે પછી આ આયોજકોના આયોજનમાં જો રોડ ટ્રીપનું આયોજન થશે તો તમે જોડાશો?
100% મારા સમયની અનુકૂળતા નહીં હોય તો પણ હું કોશિશ કરીને જોડાવા માટેના પ્રયત્ન કરીશ. અને તમારી ઈચ્છા મુજબ હવે કયા જગ્યાએ જવાની છે? મારી ઈચ્છામાં એવું છે કે મેં મારા જીવનમાં જે 7 રાજ્યો છે ને, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને આસામ, એ રાજ્યોમાં આપણા દેશની અંદર આખી અલગ ભૌગોલિક પરિસ્થિતિ છે અને ત્યાંનું જીવન પણ અલગ છે, ત્યાંના વ્યવહાર પણ અલગ છે અને સાંભળ્યું ઘણું બધું છે. અને ભારત સરકાર એ રાજ્યો માટે ઘણું બધું કરી રહી છે. તો મારી એવી ઈચ્છા છે કે એ 7 રાજ્યોનો પ્રવાસ થાય, કારણ કે હું એ બાજુ હજી સુધી ગયો નથી અને સાંભળવા પ્રમાણે કે એ રાજ્યોના લોકો કેવી રીતે જીવન જીવે છે ને હકીકત સાંભળી છે એ છે કે અલગ છે, તો એ આપણે જોવું જોઈએ. એના માટે જો એ બાજુ થાય તો જવું જોઈએ એવી મારી ઈચ્છા છે. આ પ્રવાસની અંદર જોડાયા પછી જે અત્યારના સનાતન ધર્મ અને પરિવાર ક્ષેત્રની અંદર જે હું વાત કરું ને, કે એક ઘરની અંદર 4 ભાઈ કે 2 ભાઈ કે પિતા પુત્ર સારી રીતે મનમેળથી રહી નથી શકતા, એવા બધા આયોજન હોય છે. તો હમણાં આપણે કાલે જે કોટાની અંદર જોયું રિવરફ્રન્ટ, એમાં લખેલું હતું વસુદેવ કુટુંબકમ. એ તમે ચરિતાર્થને પૂરું કરીએ સાબિત કરી આપ્યું કે આપણે 8 લોકો કોઈના કોઈ સંબંધ, કોઈ રિલેશન વગર 14 દિવસની ટ્રીપમાં એક દિવસ પણ એવો નથી કે કોઈની સાથે કોઈને કાંઈ ન બન્યું, બોલવાનું થયું, ગમ્યું ન ગમ્યું, બધાએ એકબીજાની વાતને સરસ રાજી થઈને સ્વીકારી. અને કોઈને પૂછે તમને કાંઈ તકલીફ, તો કે ના, તમને શું જોઈએ છે, તમને શું જોઈએ છે. તો આ જે ભાવનાથી ખરેખર આ પ્રવાસ ઉપરથી પણ જો આ વિચારીને તો આની અંદર ઘણા બધા ફેરફારો આવે એવું મારું માનવું છે. તો આ વસ્તુ ખાસ તમને મારે કહેવી છે કે આ જે પરિવારની ભાવના જે કરી અને એકબીજાને સાથે હળીમળીને રહ્યા, તો હવે આજે આપણે છૂટા પડવાનો વારો છે. તો ખરેખર એમ થાય છે કે હવે મજા નહીં આવે આપણા 2-3 દિવસ સુધી. દિવ્યાંશુભાઈ, આ સફરમાં જોડાવાનું કારણ શું? તમને કઈ રીતે ખબર પડી? હું દિવ્યાંશુ ધોળકિયા, રિટાયર્ડ ચીફ લોકો ઇન્સ્પેક્ટર ભાવનગર 10 વર્ષથી હતો ને, પણ 10 વર્ષ પહેલાં હું એક લોકો પાયલોટ હતો, ટ્રેન ચલાવતો સુપરફાસ્ટ અવાજ ઊંચો. અને એ ટ્રેનોની સ્પીડ 110 કિલોમીટરની હોય છે, પાછળ 20-21 બોગી હોય છે, હજારો પેસેન્જરો હોય છે. તો સેફટી, સિક્યોરિટી અને પંક્ચ્યુઆલિટી એનું બહુ મહત્વ હોય છે. એટલે મને હંમેશા ટ્રેન વખતે એમ થતું કે રેલ તો પાટા તો ગામની બહાર હોય, પણ જવા માટે તમારે લોકલ વ્હીકલનો ઉપયોગ કરે. આપણી ગાડી લઈને જઈએ તો કેવું છે, એવું મને વર્ષોથી મારી એક કલ્પના હતી. અને મેં નાગરના એક ગ્રુપમાં ભાઈ શ્રી ઉદયભાઈ અંતાણીનો એક મેસેજ જોયો, વાંચ્યો અને તુરંત એને ફોન કર્યો. અને એણે મને કીધું એટલે તરત સાંજે મેં એનરોલમેન્ટ ફોર્મ ભરીને મારી ઉમેદવારી સૌથી પહેલાં મેં નોંધાવી. કેમ કે મારી ખૂબ અદમ્ય ઈચ્છા હતી 5000 કિલોમીટર ગાડીમાં બાય રોડ આપણે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ફરવાની, એ રોમાંચ આખો મને અલગ લાગતો હતો. એટલા માટે મારે જોડાયો. અચ્છા, હવે તમે જે કલ્પના કરી હતી એ પ્રકારે આ ફળીભૂત થઈ, તમને કેવું લાગ્યું? મારી કલ્પના જે તેની કરતાં ખૂબ વિશેષ મને જોવા મળ્યું, જાણવા મળ્યું. લોકજીવન, ગામડાનું, શહેરનું, મંદિરો. એક મૈયર જે કરીને આવ્યું હતું મધ્યપ્રદેશમાં, એ મૈયર જે શહેર છે એ તો ઉસ્તાદ અલાઉદ્દીન ખાન જે પ્રખ્યાત બિનવાદક હતા, એમનું એ મૈયર ઘરાનું કહેવાય કે તાનસેનનો પણ ત્યાં જન્મ થયેલો હતો. અને મા શારદા દેવીનું મંદિર છે, ત્યાં મારે સંગીત વિશારદ કરતી વખતે એનો આખો નિબંધ લખવાનો આવતો, પણ મેં ક્યારેય મારા પગ ત્યાં મૂક્યા નહોતા. અને પગ મૂકીને જે હું અભિભૂત થયો છું એની કલ્પના કરવી અશક્ય છે, કલ્પનાતીત છે. અચ્છા, હવે કોઈ એવી ઘટના જે યાદગાર રહી ગઈ હોય જીવનમાં? ઘણી બધી યાદગાર ઘટનાઓ ટ્રેન ચલાવતી વખતે તો બની હતી ઘણા, પણ રોડ ડ્રાઇવિંગમાં ખાસ કરીને યાદગાર ઘટનાઓમાં જે ગામડાઓમાંથી પસાર થયા અને જે ટ્રાફિકમાંથી જે હવે ચાલુ છે. ના, કોઈકનો કોલ આવ્યો, બોલો. ગંગટોકના ચઢાવવાળા રસ્તાઓ અને ગંગટોકથી દાર્જિલિંગના જે રસ્તાઓ, અને ખાસ કરીને હનુમાન ચોક ઉપર જે આપણે ગયા અને પાછા, એ તો ખૂબ જ એકદમ યાદગાર અનુભવ છે અમારો. અચ્છા, તમને આયોજનમાં કાંઈ કચાશ લાગી હોય કે એવું કાંઈ? આયોજનમાં બંને આપસીઓનો જેટલો આભાર માનીએ તો ઓછો છે, કેમ કે લગભગ 2 કે 3 મહિનાથી હું આ બધું જોતો હતો, જોડાયા ગ્રુપમાં જોડાયા પછી સતત મતલબ ટ્રાન્સપેરન્સી અને એકદમ માઇક્રો મેનેજમેન્ટની પણ નેનો મેનેજમેન્ટ કહું ત્યાં સુધી ચાલે એટલું બધું સુપર મેનેજમેન્ટ હતું. અને આપણે ક્યારેય મળ્યા નહોતા, પણ આપણે જ્યારે મળ્યા
ત્યારે મને એમ લાગ્યું કે આપણે બહુ પહેલેથી એકબીજાને ઓળખીએ છીએ, બધા એકબીજાના મિત્રો છીએ. ખામી એ ખૂબી જ આ છે આની. અને બાકી આમાં કોઈ ખામી અગર શોધવા જઈએ ને તો પણ ઘણી બધી મળે. એવી કોઈ ખામી આપણને જોવા ન મળે. હવે એટલી સરસ. ભવિષ્યમાં કોઈ આવી ટૂર થાય તો તમે જોડાશો અથવા તમને ક્યાં ક્યાં જવાની જવાની ઈચ્છા છે? ભવિષ્યમાં આપ લોકો જે ટૂર કરો એમાં હું 100% જોડાઈશ. અને મારી ખાસ એક ઈચ્છા છે કે 12 જ્યોતિર્લિંગ બાય કાર, એક તો મારી એક એ ઈચ્છા છે ને બીજું કૈલાસ માનસરોવર યાત્રા. આ બેનું જ્યારે પણ આપ બંને જણા એનું આયોજન કરશો ત્યારે હું 100% હું એમાં જોડાઈશ. આભાર દિવ્યાંશુભાઈ. આભાર આપ બંને. આ સંસદમાં થોડું વધારે એ કહેવા માગું છું કે મેં આ ટૂરનું જ્યારે એનરોલમેન્ટ ફોર્મ ભર્યું ત્યાં તો બ્લાઇન્ડલી હું ઉદયભાઈના વાક્ય ઉપર એને ફોલો થઈ ગયો હતો. પણ ઘણા લોકો મિત્રો એવા હોય ત્યાંના લોકો કહેતા હતા કે ભાઈ તમે નવી કાર લઈને નીકળો છો, ત્યાંનું કોનું કેવું ડ્રાઇવિંગ હશે, આમ થશે તેમ થશે, એવો હિડન થોડોક મને ડર હતો. પણ આજે જ્યારે ટૂર પૂરી થઈ ત્યારે હું 3 લોકો વિશે હું વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું મારા હૃદયથી. કેમ કે એ લોકો એટલું સરસ ડ્રાઇવિંગ કર્યું છે. રાજેન્દ્રભાઈ જાદવ ખૂબ સરસ ડ્રાઇવિંગ કર્યું એમણે, અને એટલું પરફેક્ટ એનું ડ્રાઇવિંગ હતું કે એ જ્યારે ગંગટોકના રસ્તાઓ, દાર્જિલિંગના રસ્તાઓ અને હનુમાન ટોકના જે રસ્તાઓને ચડાવ્યા અને ઉતારે છે એ જરા જેટલી ગાડીને કોઈ ખરોચ નથી આવતી. સેમ બાબત બળવંતભાઈને પણ લાગુ પડે. બળવંતભાઈને અમે આગળ ફોલો કરતા હતા, અમારી ગાડી પાછળ હતી. બળવંતભાઈ જે રીતે ડ્રાઇવિંગ કરતા હતા તમને એમ લાગે એક્સપર્ટની પણ એકદમ એક્સ્ટ્રા એક્સપર્ટાઇઝ એની પાસે એક્સપર્ટાઇઝેશન હતું. એટલું સરસ એનું લોકલ ડ્રાઈવર સમકક્ષ. અને ત્રીજા સૌથી મારા ખાસ અંગત મિત્ર જેની સાથે મેં કન્ટિન્યુઅસ મારો મોટાભાગનો સમય વિતાવ્યો એવા ભરતભાઈ ઠક્કર, એને હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું. એટલી બધી ભીડવાળી પણ જગ્યા હતી, એનું ટેમ્પરામેન્ટ ક્યારેય ન ડાબી બાજુ ગયું ન જમણી બાજુ ગયું, એકદમ કોન્સન્ટ્રેશન રાખીને હસતા અને એવું સરસ રીતે એને ડ્રાઇવિંગ કર્યું. સુપર ડ્રાઈવર છે અને સુપર માણસ છે. આ 3નો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. હવે અત્યારે આટલી બધી વાતો થઈ, બધાએ પોતાનો ફીડબેક આપ્યા. એમાં એક વસ્તુ ખાસ યાદ કરવા જેવી છે. આપણે જ્યારે ટ્રીપમાં નીકળ્યા હતા ત્યારે કોઈને ખબર નથી કે કયા કયા રૂટ ઉપરથી કયા કઈ વસ્તુ જોવાની છે. હવે કઈ કઈ વસ્તુ જોવાની છે એ તો નક્કી હતું, પણ કેવું છે, શું છે, કેટલી વાર લાગશે કઈ ખબર નથી, કેટલું દૂર છે, છતાં આપણે જોવા ગયા. પરંતુ બળવંતભાઈનો નેચર એવો છે કે એને કોઈ કાંઈ ના પાડી ન શકે, કારણ કે એ કોઈને ના નથી પાડી. હા, સાચી વાત છે. એટલે એમના સંબંધો એમને એટલા વિકસિત કર્યા છે કે એક ફોન ઉપર આપણને બધી જગ્યાએ છેક ટોપ સુધી જવા મળતું. જેમ કે આપણે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન નજીકથી કરવા મળ્યા, જે વીઆઈપી કક્ષાને કહેવાય. પછી કાશી વિશ્વનાથમાં, પછી આપણે પેલું શારદા મંદિરમાં ગૈયામાં, એ તો આપણે ઉપરમાં હિન્દીવાસીની. એના સિવાય લેટેન્ટમાં બળે હનુમાનજીમાં તો શક્ય નથી કે આવી રીતે પણ મહંતશ્રી સાથે મુલાકાત થઈ. મહંતશ્રીના આશ્રમમાં જઈ અને મહંતશ્રીની જોડે બેઠા, એમની જોડે ગ્રુપ ફોટો લીધો, ત્યાં નાસ્તો કર્યો, એમને જમવાની વ્યવસ્થા કરી હતી. 8 રૂમ આપણા સૌ એસી સાથે ચાલુ રાખ્યા, 1 કલાક એસી ચાલુ હતું. પણ આપણે બીજી જગ્યાએ રૂમ બુક કર્યા હતા. પણ બળવંતભાઈએ ત્યાં ખાલી ફોન કર્યો તો આટલી બધી તકલીફ સદેક આપણું નાસ્તા કઈ જાણે. તો સવારે સ્પેશિયલ નાસ્તો કરવા ગયા, મહંતશ્રીને મળ્યા અને એમની સાથે ચાય નાસ્તો કર્યો અને ખૂબ જ આશ્રમ આખો જોયો અને ખૂબ જ આનંદ કર્યો. તો બળદભાઈના પ્રયાસથી આપણે પ્રયાગમાં નકા આપણે જે 20-25 હજાર ખર્ચો મફતમાં પતી ગયું અને વીઆઈપી ટ્રીટમેન્ટ સારી બોટમાં અને આમ કેવા મસ્ત દર્શન થયા. બળદભાઈ હીરો જ છે. બળવંતભાઈ ના, પણ હકીકત તો સ્વીકારવી જ પડે. આપણને જેમ પોતાની તજવીજ કરીને આપણને ફેસિલિટેટ કર્યું, એ રીતે કેટવાલમાં આપણને અત્યારે કેતનભાઈને પણ યાદ કરવા હતા. હા, કેતનભાઈને યાદ કરવા પડે. દૂર સુધી આપણને કુટેશ્વરની પૂજા કરાવવા, સોમનાથ અને દ્વારકાના દર્શન પણ વીઆઈપી કક્ષાથી કરાયા. એટલે આપણે આ ટ્રીપમાં કોઈને કોઈ એવું મળી જોઈએ. આપણે પણ એવા લકી છીએ એ કેતનભાઈ ને બળવંતભાઈ જેવા મળી રહે છે. ફીડબેક છે કે અમે એવા નસીબદાર છીએ કે કોઈને કોઈ અને એ ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ કે આવાના આપણને કોઈને ટૂરો મળતા. હા, સાચી વાત છે. રહેવાના જ છે. સાચી વાત છે. ને ઓલા કેતનભાઈનું તો મને કઈ ખબર નથી. કેતનભાઈ બહુ મસ્ત, કેતનભાઈ જોવાનું બહુ ખૂબ. હું ઓળખ કરી આ રોડ સફરમાં જોડાવાનું કારણ શું? જોડાવાનું કારણ તે આ રોડ સફરમાં જોડાવાથી પહેલા હું આગળની જે
કોટેશ્વરથી આપણે જે ટૂર કોટેશ્વરથી રામેશ્વરની ટૂર હતી એમાં હું જોડાવાનો હતો, પણ અનિવાર્ય સંજોગોને લઈને હું જોડાઈ શક્યો નહીં અને મને ખૂબ અફસોસ છે આ ટૂરને માણતા. અને એ ટૂરનો ખરેખર જો હું આ ટૂરમાં જોડાવાનો ખાસ આભારી હોય તો ભરતભાઈ ઠક્કર, મારા ખાસ મિત્ર સમજ્યા. તો જો આ બધી માહિતી મને હંમેશા બધી શેર કરે, પણ સતત કામમાં વ્યસ્ત હોવાને કારણે નથી જોડાઈ શકતો. અને આ ટૂરમાં જોડાણો તો આ ટૂરમાં જોડાયા પછી પણ આ ટૂરમાં જેટલા પણ મેમ્બર છે એનો મેં લેખિતમાં આભાર પણ માન્યો છે. અને અત્યારે મૌખિક પણ હું સર્વે મેમ્બર આપણી ટૂરમાં જેટલા પણ ગ્રુપમાં જોડે સર્વેનું હું ખૂબ એમના પ્રોત્સાહન અને તમારા બધાના માર્ગદર્શન, વિરલભાઈ, અવદયભાઈ, તમે જે મેનેજમેન્ટ કર્યું છે ને એ તો આહલાદક અને બહુ મજા આવી ગઈ. તો તમારો સર્વેનો ખૂબ ખૂબ હું અમારા કચ્છની ટીમ વતીથી આભાર માનું છું. તમારી કલ્પના મુજબ આ રોડ ટ્રીપ જેવી હતી એમાંથી કેટલી વસ્તુ હકીકતમાં બની અને કેટલી કલ્પનાથી પણ વધારે હકીકત બની? હતી એટલે બધું થયું ને, એનાથી વિશેષ વધારે આપણે જે અમારા બળવંતભાઈની સહાયતાથી બધી જગ્યાએ જ્યાં કને કલાકોની લાઈન હોય એમાં અમને 10 મિનિટમાં 5 મિનિટમાં આપણે વારાણસીમાં, પછી વિંધ્યાવાસીની માતાજીની દર્શન, જ્યાં પણ બહુ તકલીફ હોય છે, આમ કરોડપતિ અબજોપતિ માણસો હોય ને એને પણ આવી જગ્યાએ ન મળે. એમાં બળદભાઈના પ્રયાસથી અને બળદભાઈના ઓળખાણથી આપણાને બધું બહુ સુખરૂપ પતી ગયું અને કોઈ જાતની તકલીફ નથી પડી અને મજા કરી છે. બધા આમ બધા નિખાલસતાથી ટૂર માણી છે. એવી કોઈ ઘટના છે યાદગાર બનશે લાઈફ ટાઈમ ઘટના યાદગાર? આખી ટૂર જ યાદગાર છે. વાહ, આખી ટૂર જ યાદગાર છે. બધું શું બોલું એવું ખબર, એક યાદગાર બીજું બોલે, એક યાદ બીજું બોલે, એમાં કોઈ બધું યાદગાર આવું કોઈ માન્યું જ નથી. એમ મને ગયા જતા એમ કહેતા હતા બધા ડીઝલના ભાવ વધી ગયા. અને પછી મને મારા ઘરવાળાએ કીધું કે આ દાર્જિલિંગથી ગેંગટોકનો રસ્તો બહુ ખતરનાક છે, તો એમાં તમે લોકો શું કરશો? તો મેં ખોટું બોલ્યો કરે કે ભાઈ અમે ડ્રાઈવર લઈ લેશું ત્યાં મને. એટલે તો ઘરેથી મને રજા મળી નાખે. એનો આભાર બધો હોય તો ભરતભાઈની ડ્રાઇવિંગ, બળવંતભાઈની ડ્રાઇવિંગ, આપણા યાદવભાઈની ડ્રાઇવિંગ, એ બધાને ખૂબ ખૂબ ત્રણેય અમારા હીરો ડ્રાઈવર છે ત્રણેય. અને બળવંતભાઈ તો પોતાના વક્તવ્યમાં કીધું કે કેટલી બધી, એટલે હું તો ખબર નહીં ત્યાં સુધી એટલી ગાડી હલાવી શકે કે નહીં હલાવી શકું. આ રોડ ટ્રીપના આયોજનમાં કોઈ ખામી હોય? ખામીનો સ્થાન જ નથી. તો ખૂબી શું હતી? ખૂબી તો બધી ખૂબી જ છે. આમે મેં કીધું ને કે કોઈ હું માણ્યું નથી. પાછું માઇક્રો મેનેજમેન્ટ જેને કહેવાય ને, એક વસ્તુ તમે જે જવામાં આપણે કિલોમીટર લખે એમાં 10 કે 1-2% નો ખાલી ઘણો ફરક, એટલે ટાઈમમાં ન ફરક, કિલોમીટરમાં ન ફરક, કોઈ પણ જાતની આમ ખામી છે જ નહીં. અને તમે હવે જેટલી ટૂર કરશો એમાં હું આવીશ ને આવીશ. તમારી ક્યાં જવાની ઈચ્છા છે નેક્સ્ટ ટ્રીપમાં? નેક્સ્ટ ટ્રીપ તમે જ્યાં બોલાવો. થેન્ક યુ. ભરતભાઈ તો અમારા જૂના ખેલાડી છે, કોટેશ્વરથી રામેશ્વરમમાં જોડાયા હતા. અને જોડાવાનું કારણ તો ખબર જ છે, પણ તમારા વ્યક્તિગત રીતે તમને ક્યાંય કેવું હોય તો કહો. હું ભરતભાઈ ઠક્કર આદિપુરથી રામેશ્વર, કોટેશ્વરથી રામેશ્વરની અમે ટૂરમાં ગયા હતા ત્યારે ખૂબ જ આનંદ થયો હતો, ખૂબ જ. તો જેવું ઉદયભાઈ અને વિરલભાઈ જ્યારે આ વાત કરી કે આપણે ટૂર છે, તો મેં કીધું ભાઈ હું ચાલીશ, મારું નામ તમે લખી નાખો. પણ ખરેખર ખૂબ જ આ ટૂર રોમાંચક હતી. તમે કોટેશ્વરથી રામેશ્વરમમાં જોડાયેલા જ હતા, એટલે અન્ય કરતાં તમે વધારે કલ્પના કરી હોય કે આમ હશે, તો તમને શું લાગ્યું? એ કલ્પના સાચી પડી? હા, મને જે હતું કે ભાઈ આપણે દર વખતે જઈ તો નવું નવું કાંઈ હોય છે. તો વિરલભાઈ અને ઉદયભાઈએ અમુક વસ્તુ એવી સરસ બતાવી કે જેનાથી આપણે એમ થયું કે આ વસ્તુ જો આ ટૂર ન કર્યો તો આ વસ્તુ આ જગ્યાએ આ સ્થળે આપણે પહોંચી શક્યા ન હોત. અને મને કોટેશ્વરથી રામેશ્વરમાં બહુ જ મજા આવી હતી અને હું મારા ગ્રુપમાં સતત બધાને કહેતો હતો. તો આદિપુરથી મારી જોડે આજે બળદભાઈ રાજદે જે સમય એમની પાસે છે જ નહીં છતાં આવ્યા, એવા અમારા પંકજભાઈ કતરે જેમની પાસે પણ સમયની બહુ પાબંદી, એ પણ આપણી સાથે જોડાયા. ગોવિંદભાઈ પણ જોડાયા. હજી બીજા અમારા 4 ભાઈઓ આવવા માટે તૈયાર હતા, પણ ઉદયભાઈ તરફથી સ્પષ્ટ ના પાડવામાં આવી કે હવે બીજી ત્રીજી કારની સગવડ થઈ શકે એમ નથી. તો ખરેખર મને જે આનંદ થયો, મારા ગ્રુપના બધાને મેં સાથે લેવાની કોશિશ કરી છે. અને
જે ધાર્યું હતું એનાથી ઘણું બધું વિશેષ જોવા મળ્યું. અને આ ટૂરમાં શું યાદ રહી ગયું કે આ આજીવન યાદ રહેશે? આ ટૂરમાં આમ જોવા જાવ તો એક એક ક્ષણ બહુ યાદગાર જેવી હતી. આવા મિત્રો, બિંદાસ્ત હસવાનું, બિંદાસ્ત રહેવાનું અને ક્યારે અમારો આ 14 દિવસનો સફર ખતમ થઈ ગયો ખબર ન પડી. તો હું કહેવા જાઉં તો એક એક જગ્યા પેલેસ એવી સરસ હતી અને એક એક ક્ષણ યાદગાર હતી, જેથી આ આખો પૂરો જે ટૂર છે એ મને સતત યાદ રહેશે. અચ્છા, તમને ખામીમાં કાંઈ લાગ્યું કે નહીં આ જગ્યાએ કચાશ હતી અથવા કંઈ સુધારો સૂચવવો હોય? ના, કોઈ જાતની ખામી નહોતી. મને તો એ થતું હતું કે સતત આપણે સવારના જવાનું તો રાતના મેસેજ આવી જાય, બપોરના આપણે 1 વાગે પહોંચ્યું તો 3:30 વાગ્યાનો મેસેજ હોય કે 3:30 તૈયાર રહેવું છે. અને સવારનો જ્યારે 6 વાગ્યાનો સમય હતો તો 6 વાગે નીકળી જતા, 5નો સમય હતો 5 વાગે નીકળી જતા હતા. એટલે મને એવું લાગે કોઈ સજેશન કરવાની જરૂર નથી. આપ લોકોનું એટલું બધું પરફેક્ટ કામ હતું. એક એક નાની નાની બાબતને પણ આપ બહુ ઝીણવટતાથી એને સાથે રાખીને કામ કર્યું. તો કોઈ પણ સલાહ કે કોઈ પણ સજેશન હું આપી શકું એમ નથી. નેક્સ્ટ ટૂરમાં તો તમે જોડાવાના જ છો એ મને ખબર જ છે, પણ તમારી ક્યાંય ઈચ્છા ક્યાંય જવાની? મને એમ છે કે હું કાંઈ કહું એનાથી તમે લોકો જે જગ્યા સ્થળ શોધશો ને એ બહુ વિશેષ હશે. પણ તમને એવું કાંઈક હશે ને કે ના તમે ડાયરેક્શન આપી શકો કે આ તરફ મારે મેઘાલય ટુરિસ્ટ સોસાયટી ઘણા ટાઈમથી ઈચ્છા છે. જો એ બાજુ થયું ને તો ભલે 15-14 ની ભલે એનાથી થોડોક વધારે સમયનો હોય તો આપણે ત્યાં જવાય તો બહુ બેસ્ટ. જેમ અહીંયા આપણે કેમ દાર્જિલિંગ ડે નાઇટ આપણે ગેંગટોક ડે નાઇટ કરી, તો એવા સ્થળે કરીએ તો આપણે ઘણી બધી જાણકારી આપણે મળે છે. ત્યાંના લોકોનું રહેવાસી, ત્યાંના લોકોની તકલીફો, ત્યાં લોકોની આપણા સાથેનો કેવો એ લોકોનો વ્યવહાર છે, આ બધું જાણવાનું આપણે મળે છે. તો આપણે બીજા ટૂર થાય તો આપણે જરૂર જ્યાં કરશો ત્યાં જોડાશું. ખૂબ ખૂબ ઈચ્છા છે આપણે. ખર્ચની વાત કરું તો ઉદયભાઈ અને વિરલભાઈનું એટલું પ્લાનિંગ સરસ હતું કે ભાઈ ડીઝલ તો 2 ભાઈઓ જ ભરાવે, રૂમનો તો 2 ભાઈઓ જ બુક કરાવે, ફૂડનો તો 2 જણા જ બુક કરાવે, અન્ય ખર્ચાઓ તો 2 જ કરે. એટલે અમે જ્યારે આજે ટૂરી પૂરા કરવા જઈ રહ્યા છીએ તો મને એવું લાગે બધાએ સમકક્ષ ખર્ચો કાઢ્યો છે. અને ઓમ જોવા જાવ તો આ ટૂરનો જે શરૂઆતમાં કોસ્ટિંગ હતી એકદમ હાઈ હતી, પણ ધીરે ધીરે કોસ્ટ એકદમ ઘટી ગઈ. અમે કોટેશ્વરથી રામેશ્વર ગયા તો ત્યારે પણ અમને 90,000થી શરૂઆત કરવામાં આવેલી, પછી છેલ્લે કીધું તો 45,000 તો થશે. પણ જ્યારે ટૂર પૂરી કરી ત્યારે મને એવું લાગે 25,000ની 22,000માં ટૂર પૂરી થઈ હતી. તો ખરેખર તમે લોકો ચલો કોસ્ટિંગ તો તમે બહુ એકદમ નીચી કરો છો, પણ જે સગવડ કરો છો ને એ બહુ જ મોટી હોય છે. કદાચ અમે 5 સ્ટાર હોટલમાં જઈએ ને તો આટલો આનંદ અમે લઈ શકતા નથી. તો ખરેખર આ તમારો જે માઇક્રો પ્લાન છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું. થેન્ક યુ. ગોવિંદભાઈ, તમારું આ રોડ સફરમાં જોડાવાનું કારણ શું? તમને કેવી રીતે ખબર પડી કે આ રોડ સફરમાં જોડાઈએ? મને વધારે પડતી ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી, કુદરતી વિસ્તારોની મુલાકાત લેવી અને વધુમાં વધુ ભારતને જાણવાની ઉત્સુકતા અને મને ભારત પ્રત્યેનો પ્રેમ આ G2Gમાં ખેંચી લાવવાનું મુખ્ય કારણ છે. તમારી કલ્પના મુજબ આ રોડ ટ્રીપ કેવી હતી અને એમાંથી કેટલી હકીકત બની અને કેટલી હકીકતથી વધારે બની? જુઓ, કોઈ પણ સ્થળની મુલાકાત લેવી એ ખાલી માત્ર સ્થળની મુલાકાત પૂરતું નહીં, મનોરંજન પૂરતું નહીં, પરંતુ કંઈક જાણવા માટે, કંઈક માણવા માટે અને ખાસ તો આપણી ભારત દેશની સંસ્કૃતિ, ધાર્મિકતા અને વિવિધ વિસ્તારોની મુખ્ય સાંસ્કૃતિક જે પરંપરાઓ છે એ જાણવા માટે આપણે આ દેશનો અભ્યાસ કરવો જરૂરી છે. આ દેશની મુલાકાતો લેવી જરૂરી છે. બરોબર. આજે આપણે G2G જે આપણે ટૂર રાખી હતી એ ટૂરની પૂર્ણાવતી માત્ર પૂર્ણાવતી નહીં, પરંતુ આપણે એ યાદો, એ અનુભવો, એ પ્રવાસની વિશેષતાઓનું મૂલ્યાંકન કરવાનો પણ આજે આ દિવસ છે. એવી કોઈ ઘટના તમારા સ્મરણપટમાં છે કે જે તમને આ ટ્રીપમાં યાદગાર રહી, લાઈફ ટાઈમ યાદ થઈ શકે? મેં અગાઉ કહ્યું તેમ કે માત્ર આ મુલાકાત નહીં, સ્થળની મુલાકાત નથી, પરંતુ
આ દેશની સંસ્કૃતિને જાણવાનું એક અવસર. ત્યારે આ પ્રવાસ માત્ર ફરવા કે આનંદદાયકની સાથે સાથે એ ધાર્મિકતા આપણામાં કઈ રીતે વધે, આધ્યાત્મિકતા કઈ રીતે આપણામાં વધે, એ માટેનો પણ આ પ્રવાસ એક સફળ પ્રવાસ રહ્યો છે. અમે વિવિધ ધાર્મિક જગ્યાઓની મુલાકાત લીધી છે, નેચરને જાણવાનો પ્રયાસ કર્યો છે અને ધાર્મિકતાની સાથે સાથે કુદરતને માણવાનો પ્રવાસમાં અમને એક અનુભવ મળ્યો છે. આજે અમે લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં એક આધ્યાત્મિક એક જેને કહેવાય ને કે એક શાંતિ અને એક શાંતિનો અહેસાસ થયો, આધ્યાત્મિકતાનો અહેસાસ થયો અને આપણો દેશ કેટલો વિશાળ દેશ છે એ જાણવા મળ્યું. વિવિધ જગ્યાએ અમે કુદરતના ખોળામાં બેસીને એ કુદરતને માણવાનો અવસર અમને પ્રાપ્ત થયો. લોકોના વિચારો જાણવાનો, એમની પહેરવેશ, એમની સંસ્કૃતિ માણવાનો અમને એક અવસર મળ્યો. ભાઈ ગોવિંદભાઈ તો 15 થી વધારે ડિગ્રીઓ ધરાવે છે, પણ હવે જે મારો સવાલ છે એના જવાબ આપવા માટે એમની કોઈ ડિગ્રી કામ નહીં આવે. સવાલ એવો છે કે આ ટ્રીપના આયોજનની અંદર કઈ એવી ખામીઓ તમને જણાઈ અને એના માટે તમે શું સજેશન આપો છો અને ખૂબીઓ શું જણાઈ? આ પ્રવાસની અંદર એક ભાઈચારો, નવા મિત્રોને પોતાના મિત્રો બનાવ્યા. આ ખામી છે. અને ખાસ તો ખૂબી એ છે કે નવા જે મારી સાથે ફર્સ્ટ ટાઈમ મુલાકાત હતી એમને અમે નજીકથી નિહાળ્યા, અમે મિત્રો બનાવ્યા. એ એક પ્રકારનો એક ખૂબી છે. આ પ્રવાસ માત્ર પ્રવાસ સાથે મળીને મિત્રતા કરવાનો કે આગળ વધવા માટેનો પ્રવાસ હોતું નથી, પણ ભાઈચારાનો પણ મિત્ર છે. માનવતાના મૂલ્યોને ઉજાગર કરવાનો એક પ્રવાસ પણ હોય છે. આ પ્રવાસની અંદર ખૂબ જ અમને આનંદ આવ્યો અને જ્યાં ઉદયભાઈ અંતાણી અને વિરલભાઈ વોરા અને એમની ટીમ જે કાર્ય કરતી હોય ત્યાં ખૂબીઓની વણઝાર હોય છે, ખામીઓ તો હોય જ નહીં. કેમ કે એમને K2K અને એવા અનેક પ્રવાસો કર્યા છે, બુકો બનાવી છે, વિડીયોઝ બનાવ્યા છે અને એમાં અમને એકાંતરે અમને માર્ગદર્શન આપતા રહ્યા. એટલે એમાં કોઈ ખામી જ અમને જાણવા, કોઈ ખામી અમને મળી જ નથી. હું ખરેખર એમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી ટીમની અંદર ખરેખર દરેક વ્યક્તિએ જોડાવવો જોઈએ. અત્યારે 8 જણા છીએ પણ ખરેખર 80 જણા હોવા જોઈએ. અમને આનંદ આવ્યો. અમને એક ભાઈચારો, એક મિત્રતા અને એને કે સાથ સહકાર અમને મળ્યો, અનુભવ મળ્યા, એક જવાબદારી મળી અને ખાસ તો સમયનું શિસ્ત પાલન અમને આ ટીમમાં, આ પ્રવાસમાં અમને શીખવા મળ્યું છે. હવે એક સવાલ છે કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આયોજકો તરફથી રોડ ટ્રીપનું આયોજન થશે તો શું તમે જોડાશો અથવા તમને ક્યાં જવાની તમારી પસંદગી જ આવે? નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપની ટીમનો આદેશ થશે ત્યારે ગોવિંદની સાહેબ સૌ પ્રથમ નામ નોંધાવશે અને સાથે સાથે મારી ટીમમાં જેટલા પણ યુવાઓ છે એમને હું આ પ્રવાસમાં જોડાવા માટે પ્રેરિત કરીશ. કેમ કે આપની ટીમ, ઉદયભાઈ એમનો નેચર સારો, ક્યારે ગુસ્સે નહીં અને જોલી નેચર. એ જ રીતે અમારા વિરલભાઈ એ પણ જોલી નેચર અને કોઈ પ્રકારનું અમને બોસિઝમ ક્યાં પણ એવું ફેસ ન કરવું પડ્યું. એ ખરેખર મોટી વાત છે. નહીં તો પ્રવાસની અંદર એક બોસિઝમ હોય, એક વ્યક્તિ દરેક ઉપર છડી મારતો હોય છે, પણ એવું અમને ક્યાંય એવું ના લાગ્યું કે અમે કોઈ કંટ્રોલમાં છીએ કે કોઈ પ્રકારનું અમારા ઉપર નિયંત્રણ છે. કોઈ પ્રકારના નિયંત્રણ વગર અમને જ્યાં તકલીફ પડી અથવા અમને જ્યાં સમજાયું નહીં ત્યાં સામેથી માર્ગદર્શન આપ્યું અને પ્રવાસ શરૂ કરતા પહેલા જ અમને રાત્રે જ બધી વિગતો મળી જતી હતી, પ્રવાસની ટૂંકી માહિતી મળી જતી હતી, ત્યાં પ્રવાસની વિશેષતાઓ શું છે એ પણ અમને જાણવા અમને ગ્રુપમાં આવી જતું હતું. જેના કારણે એ સ્થળને સમજવામાં, એ ધાર્મિક સ્થળ, એ ઐતિહાસિક સ્થળની માહિતી અમને સૌ પ્રથમ રાત્રે જ મળી જતી હતી. અને ખાસ તો સમય જે કેટલું કિંમતી છે. અમે સવારના 5 વાગે એટલે 5 નો ટાઈમ એટલે 5, 10, 5, 15 અમે નીકળી જ જતા હતા. એ પણ એક સમયનું પાલન અમને શીખવા મળ્યું અને શિસ્ત અને સહકાર મળ્યો એ મોટી વાત છે. એક ભાઈચારાનો હું તો એમ કહીશ કે આ જીતુજી એ આનંદની સાથે સાથે નવા વિસ્તારોને જાણવા મળ્યું અને એક ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની છે. એ માટે હું ખરેખર આનંદ અનુભવું છું અને નેક્સ્ટ જ્યારે પણ પ્રોગ્રામ હશે ત્યારે આ ટૂરમાં હું સામેલ થઈશ. પણ હું સજેસ્ટ કરીશ કે કૈલાશ માનસરોવરની જો યાત્રા યોજાય તો ખૂબ આનંદ આવશે અને પ્રકૃતિના ખોળે વધુ જાણવાનો અને માણવાનો આનંદ મળશે. ચોક્કસ. હવે આપણી યાત્રા, આ રોડ ટ્રીપનું જીતુજીનું જે લોગો હતો, સ્લોગન હતું કે
મળતો અંક છે જુસ્સો અમારો અપમાન છે એ તમને કેવી રીતે ભૂલવો જોઈએ? 600 મીટર આગળ જઈને ખરેખર તો જુસ્સો અમે જયારે જોડાયા ને અને એમનો આવકાર ઉદયભાઈના માતુશ્રી અમને આશીર્વાદ આપ્યા, એમના વેલ વિશર જે હતા, શુભચિંતકો હતા, એમનો પરિવાર હતો, એ અમને અભિનંદન આપવા માટે, શુભકામના આપવા માટે વહેલી સવારે પહોંચી આવ્યા ને ત્યારે જ અમને એમ લાગ્યું કે નાના ખરેખર અમે એક જુસ્સામાં, અને જુસ્સો આ પૂર્ણાહુતિના દિવસે પણ હજુ કાયમ જ છે. આવો જુસ્સો હંમેશા અમને મળતો રહેશે, પ્રોત્સાહન મળતો રહેશે. અને એમને એવું ક્યારે 15 દિવસ પૂરા થયા ખબર જ ન પડી. હજુ અમને એમ જ લાગે છે કે હજુ 5 દિવસ અગાઉ જ અમે અહીંયાથી પ્રસ્થાન કર્યું છે. તો 15 દિવસ થઈ ગયા પણ હજુ એવો ને એવો જુસ્સો છે, અમને થાક નથી. એનું કારણ એ છે કે જેટલા પણ આઠ મિત્રો હતા આ બધા મિત્રો જોલી નેચરના અને સહકારપૂર્ણ એમનો વ્યવહાર અને હંમેશા સાથ સહકાર આપવાનું, શિસ્તમાં રહેવાનું અને સપોર્ટ, બીજા એકબીજાને સપોર્ટ આપવાનો જે નેચર છે એના કારણે અમે ખરેખર એમ લાગે છે કે હજુ 15 દિવસ ફરવા જઈએ. અને આ પૂર્ણાહુતિનો દિવસ છે એ આપણી યાદગારો જે છે 15 દિવસની અંદર જે જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી છે એ યાદગારોને જીવનમાં વધુમાં વધુ ઉતારી એના મૂલ્યાંકન કરવાનો અને આનંદ, વધુમાં વધુ આનંદ પ્રાપ્ત કરી પ્રગતિ કરવાનો આજનો આ પૂર્ણાહુતિનો દિવસ છે. ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવા જ પ્રવાસો નિયમિત કરતા રહેશો તો અમને આનંદ આવશે. કેમ કે જીવન એકવાર મળ્યું છે તો પોતાના માટે પણ જીવવું જોઈએ. સમય કાઢવો પડશે, સમય મળશે નહીં. જો સમય કાઢશો તો આપણે જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે, કંઈક મેળવ્યું છે. કુદરતના ખોળે આપણે બેઠા છીએ. રાજનભાઈ, અગાઉ તમે 2 ટૂરમાં જોડાવાના હતા પણ વ્યક્તિગત કારણોસર ન જોડાઈ શક્યા. તો તમારી જોડાવાનું કારણ અને તમારી કલ્પના શું છે આ ટૂરમાં જોડાવા માટે? જોડાવાનું કારણ તો પહેલા ટૂરથી જ હતું, કારણ કે અમને બહાર રોડ ટ્રીપ, નેચરમાં ફરવાનો પહેલાથી હોબી છે. અને ઉદયભાઈની સાથે અમે ઘણી બધી ટૂર કરી. એટલે અમે પહેલી ટૂરમાં હું પણ એમાં પ્લાનિંગમાં હતો, પણ અસંજોગસ મને એમાં જોઈન્ટ થવા નહીં મળ્યો. અને બહુ આમ ગિલ્ટી જેવું લાગતું હતું કે ભાઈ આપણે આટલી મહેનત કર્યા પછી એમાં જઈ નહીં શક્યા. પછી પાછું બીજી ટૂરમાં પણ એવી રીતનું જ હતું. અસંજોગો અઠવાડિયા પહેલા મારા બ્રધરની ડેથ થઈ, એટલે પછી એ ટૂરમાં પણ હું કેન્સલ કરવામાં આવ્યું. પણ આ ટૂર વખતે હું નક્કી કરેલું કથા યજ્ઞ હવન કરીએ પણ આ ટૂર કરવાની. અને આ ટૂરમાં તો અમે પણ નક્કી કર્યું હતું કે તમને તો લઈ જ જવા. હા, આ વખતે તો હવન કરાવીને પણ અમે લઈ જવાના હતા તને. તમે ને ઉદયભાઈએ ઘણી ટૂર કરી એટલે તમને ઘણો આઈડિયા હશે, તો તમે કંઈક કલ્પના કરી હશે, તો કેવું લાગ્યું અને કલ્પના પ્રમાણે જ રહ્યું કે શું? કલ્પનાથી પણ વધારે સારું રહ્યું છે, કારણ કે ઉદયભાઈના પ્લાનિંગમાં તો બધું હોય કે અમને વર્ષોથી અનુભવ છે. એવું તો એમાં કોઈ એ નથી કે ભાઈ એમાં કોઈ ખામી નીકળે કે કોઈ કચાશ પડે, કારણ કે અમે વર્ષોથી એનો અનુભવ કરેલો. એટલે એ તો ખાતરી છે કે ભાઈ જે પણ થશે એ એનાથી સારું જ થશે, એનાથી ઓછું કંઈક કોઈ પણ એમાં એ થવાનું નથી. એમનું પ્લાનિંગ ને બધામાં એ વ્યવસ્થિત રીતે પાર પાડેલા છે, જેના લીધે અમને લોકોને કોઈને પણ કોઈ જગ્યાએ તકલીફ નહીં થઈ. બધા હળીમળીને અન્ડરસ્ટેન્ડિંગથી મળતો, અન્ડરસ્ટેન્ડિંગથી બધા એકબીજાને સમજીને જે પણ ટાઈમ ફિક્સ હતો, જે પણ ટાઈમ નક્કી થતો હતો એ પ્રમાણે તૈયાર થઈ અને ટૂરનું એન્જોયમેન્ટ લીધું છે. આપણે તો ઘૂમતે ક્લબ પણ ચલાવી છે, એટલે પ્લાનિંગ વિશે તો તને ખ્યાલ જ હશે. એ જ કહું છું કે વર્ષોથી અમને પ્લાનિંગનો ખબર છે કે કોઈ પ્લાનિંગમાં કોઈ તકલીફ નથી થતી. આમાં કોઈ એવી યાદગાર ક્ષણ, યાદગાર ઘટના આ 14 દિવસમાં? કુશેયાંગનો પહાડ, હનુમાન ચટી, હનુમાન ચોટી, ત્યાંનો એક અનુભવ છે. કુશેયાંગ આંગળી આવી એ ગઈ, મારી પોતાની દરવાજો બંધ કરવા જતા આંગળી આવી, પોતાથી જ. અને એ આંગળીમાં ઘણું બધું આમ જોવા જેવો હજુ સુધી એમાં પેલો આખો ઘા પડેલો છે,
પણ છતાં પણ એમાંથી ડ્રાઇવિંગ માટે કોઈ તકલીફ નહીં થઈ અને વ્યવસ્થિત રીતે ડ્રાઇવિંગ થયું છે. હનુમાનજીની કૃપા. એ હનુમાનજીની કૃપા છે. અચ્છા, આયોજન વિશે કઈ કહેવા માંગો છો? કામી આયોજનમાં તો કોઈ જ જાતનું કોઈ પ્રશ્ન જ નથી આવતો, કારણ કે આયોજન વ્યવસ્થિત જ હતું અને વેલ પ્લાન આયોજન હતું. એમાં કોઈ પ્રકારની ખામી કાઢવામાં નહીં આવે. કોઈ સજેશન આપવું હોય તમારે ફર્ધર ટ્રીપ માટે? ફર્ધર ટ્રીપ માટે તો જે પણ હશે તે અમારા પર લાયક જે કંઈ હશે તે પણ અમે લોકો એમાં એડ કરીશું કે ભાઈ ચલો આમાં એક કોઈ સજેશન આવ્યું, નવી ટ્રીપનું જ્યારે પણ આયોજન થાય ત્યારે એમાં ચોક્કસપણે ભાગ લઈશું. નવી ટૂરમાં તો તમે લઈ જ જવાના છે, પણ તમારી કોઈ ઈચ્છા કે ક્યાંય જવું હોય સ્પેશિયલી ઈચ્છા તો કૈલાસની છે.